હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આપણે રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે અને રાઉન્ડ 1 ના રિઝલ્ટમાં કેવી રીતે જોવાનું છે તમને બતાવીશ. અને આપણે કાલે એટલે કે જે 20 જૂન છે, 20th જૂન જે કાલે રિઝલ્ટ આવવાનું હતું એ આજે આવી ગયું છે. બટ કાલે રાત્રે 9 વાગે અગેન આપણે યુટ્યુબ પર લાઈવ કરવાના છીએ અને લાઈવ કરીને ટોકન ફીસ ભરવી કે નહીં, શું કરવું, એની લાસ્ટ ડેટ કઈ છે, રાઉન્ડ 2 માં કેવી રીતે જવાનું, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. તો કાલે રાત્રે 9 વાગ્યાનું લાઈવ એટલે કે 20 જૂનનું રાત્રે 9 વાગ્યાનું લાઈવ કોઈ જ મિસ ન કરતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈવ થવાનું છે જે યુટ્યુબ પર થવાનું છે, રાઈટ. હવે તમે જેવું લોગિન કરશો ને બેટા, એટલે લોગિન કરશો એટલે તમારે સિક્યુરિટી પિન નાખવાનો છે. એ સિક્યુરિટી પિનમાં તમે અહીંયા નાખશો તો યુ, પછી આપણે 15Y અહીંયા લખી નાખીએ છીએ 15Y17. તો 15Y17 જે છે એની પર ક્લિક કરી ક્લિક હિયર ટુ પ્રોસીડ બટન પર ક્લિક કરીશું અને પ્રોસીડ બટન પર જઈશું એટલે તમે અહીંયા આગળ જોશો તો ડાબી બાજુ નીચે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જે છે એ આવી ગયું છે. અને આ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ મતલબ કે તમારું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે. એ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ પર ક્લિક કરશું તો તમને લોકોને ખબર પડશે બેટા કે એની અંદર તમે જોશો તો અહીંયા આગળ તમને બતાવે છે વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ. ઇનકમ્પ્લીટ છે, ગભરાવાનું જરૂર નથી, બરોબર. ભલે ઇનકમ્પ્લીટ લખેલું રહ્યું હોય તો અહીંયા આગળ વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જે છે એની પર ક્લિક કરીશું. તો એના માટે અહીંયા આગળ પહેલા આપણે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ બટન પર ક્લિક કરીશું. તો જેવું સીટ એલોટમેન્ટ રિઝલ્ટ પર ક્લિક કરીશું એટલે અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ એને જે મોક રાઉન્ડમાં મળેલું હતું એ જ અહીંયા આગળ મળ્યું છે. એપ્લિકેશન નંબર આ છે, રાઉન્ડ 1 આ છે, ચોઇસ નંબર 2 એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ, સિવિલ એન્જિનિયરિંગ, બરોબર છે, સ્ટેટ ફાઇનલ રેન્ક. અને અહીંયા આગળ આ રેન્ક લખેલો છે. જો તમારો 9 થી સ્ટાર્ટ થતો રેન્ક હોય, 9 થી, તો મતલબ કે તમને JEE કોટામાં મળ્યું હશે. અને જો અહીંથી લખ્યું હશે તો તમને હોમ સ્ટેટ કોટામાં મળ્યું હશે. JEE થી મળ્યું હશે તો ઓલ ઇન્ડિયા કોટા લખેલું હશે. ગુજકેટ પ્લસ બોર્ડ થી મળેલું હશે તો હોમ સ્ટેટ કોટામાં મળ્યું હશે. અને કેટેગરી EWS માં મળ્યું છે, બરોબર. EWS ક્યારે આવે, ઓપન ક્યારે આવે, SC ST SCBC ક્યારે આવે, એ ઓલરેડી આપણે બધી વસ્તુઓ જોઈ લીધી છે. એટલે આ જે કેન્ડિડેટ જે છે એને LD માં સિવિલ એન્જિનિયરિંગમાં મળી ગયું છે. સેકન્ડ નંબરની એની ચોઇસ છે જે એને મળ્યું છે, રાઈટ. હવે અહીંયા આગળ તમારે ફીસ પે કરવાની આવશે. તો કોને ફીસ પે કરવાની નહીં આવે એ પણ તમે લોકો ધ્યાન રાખજો. તો જે લોકોને TFWS માં મળ્યું હશે, ટ્યુશન ફી વેવિયર સ્કીમ, એ લોકોને કોઈ ટોકન ફીસ નહીં બતાવતી હોય. જે લોકોને SC ST માં છે અને ફ્રી શિપ કાર્ડમાં યસ કરેલું છે એ લોકોને કોઈ ફીસ નહીં બતાવતી હોય. અને જે લોકો ગર્લ્સ છે અને ગર્લ્સ કેન્ડિડેટને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હશે તો એ લોકોને કોઈ ફીસ પે કરવાની બતાવશે નહીં. એના સિવાય તમે જો ગવર્મેન્ટ કોલેજમાં હશો અને બોયઝ છે તો 1500 રૂપિયા ફીસ છે. અને જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય અને જો એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર હશો અને તમે TFWS માં નહીં હો, ફ્રી શિપ કાર્ડમાં નહીં હો, તો તમને લોકોને 20,000 રૂપીસ તમારી ટોકન ફીસ રહેશે, રાઈટ. તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા પે સીટ એક્સેપ્ટન્સ ફી છે એની પર તમારે ક્લિક કરવાનું છે. પે જો આને 1500 રૂપિયા છે, ગવર્મેન્ટ કોલેજ છે, LD ગવર્મેન્ટ કોલેજ છે, એને 1500 રૂપિયા પે કરવાના છે. જે લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે અને TFWS નહીં હોય એ લોકોને 20,000 રૂપિયા પે કરવાના આવશે. અને ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરી પે ફી બટન પર તમારે જવાનું છે અને પે ફી બટન પર કરી અહીંયા આગળ આની ઉપર ક્લિક કરવાનું છે અને પ્રોસીડ ફોર પેમેન્ટ બટન પર જવાનું છે. અને પછી તમે લોકો તમારા કોઈ પણ કાર્ડથી તમે લોકો આનું પેમેન્ટ કરી શકો છો. તમારે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, UPI, EMI ઓપ્શન, એ બધી વસ્તુનો યુઝ કરીને, ગમે તે એકનો યુઝ કરીને તમે લોકો આ ફીસ પે કરી શકો છો. જેવું તમે ફીસ પે કરશો એટલે ફીસ પે કરવાની સાથે તમારા જોડે એક એડમિશન લેટર જનરેટ થશે. ધ્યાન રાખજો, તમે જેવું ફીસ પે કરશો ને બેટા એવું તમારું એક એડમિશન લેટર જનરેટ થશે. અને આ એડમિશન લેટર જે છે તે જનરેટ થઈ જાય એનો મતલબ એવો છે કે તમારું એડમિશન ફાઇનલ છે. અને એડમિશન લેટર કોને કોને જનરેટ થશે? જે લોકો TFWS વાળા છે એ લોકોને ડાયરેક્ટ એડમિશન લેટર જનરેટ થશે, બીકોઝ એ લોકોને કોઈ ટોકન ફીસ ભરવાની નથી. જે લોકો ફ્રી શિપ કાર્ડ વાળા છે એ લોકોને પણ ડાયરેક્ટ જનરેટ થશે, બીકોઝ એ લોકોને પણ કોઈ ફીસ ભરવાની નથી. જે ગર્લ્સ કેન્ડિડેટ છે ને ગવર્મેન્ટ કોટામાં છે, ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું છે, તો એ લોકોને પણ ડાયરેક્ટ જે છે એડમિશન લેટર જનરેટ થશે, બરોબર છે. અને જે લોકો આ ત્રણમાંથી એક કેટેગરીમાં નથી આવતા તો એ તમારે જો 1500 રૂપિયા ભરવાના આવતા હોય તો 1500 રૂપિયા ભરશો પછી એડમિશન લેટર જનરેટ થશે. અને જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો 20,000 રૂપિયા ભરશો પછી તમારો એડમિશન લેટર જનરેટ થશે. તો એડમિશન લેટર કેવો છે એ પણ આપણે કાલના રાતના 9 વાગ્યાના લાઈવમાં તમને લોકોને બતાવશું. તમને ખ્યાલ આવશે ટોકન ફીસ ભરવી કે નહીં, ભરવાથી શું થાય, 20,000 ભરવાથી શું થાય, 1500 રૂપિયા ભરવાથી શું થાય, એ 20,000 રૂપિયા જે છે તમારી કોલેજની ફીસમાં ગણાશે કે નહીં, આ બધા પ્રશ્નોના જવાબ હું કાલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર આવીને તમને આપીશ, જેના કારણે તમારા બધા પ્રશ્નોના આન્સર તમને ત્યાં આગળ મળી જશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એડમિશન લેટર જનરેટ થયો હશે તો જ તમારું એડમિશન ફાઇનલ
ગણાશે. એડમિશન લેટર યાદ રાખજો, સીટ એલોટમેન્ટ લેટર નહીં, એડમિશન લેટર. અને પછી તમારે કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું નથી. એ જ તમારું જે એડમિશન લેટર છે એ જ તમારું ફાઇનલ રિઝલ્ટ છે. અને તમે લોકો ટોકન ફીસ ભરીને પણ રાઉન્ડ 2 માં જઈ શકશો. ફાયદા ગેરફાયદા શું છે એ બધી વસ્તુ આપણે કાલના રાતના 9 વાગ્યાના સેશનમાં ડિસ્કસ કરીશું. ઠીક છે. અને તમને જે પણ કોલેજ જે પણ બ્રાન્ચ મળી હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. થેન્ક યુ સો મચ. બાય.